આપણે એવું કંઈ ગુનો નથી, આપણે એવા કોઈ માથે પાપ નહીં, બધા પાપ ભરી ગયા છે. જે કંઈ દુઃખ આવે છે ને એ ભગવાનની ઈચ્છાથી આવે. ને ભગવાનની ઈચ્છાથી કેમ આવે છે? અહીં નિર્વાસનિક કરવા, અહીં શાસ્ત્રમાં કહેતા એક હરિભક્ત હતા, એટલે એમના નસીબમાં બધું બહુ હતું બધું. અને જ્યોતિષ તંત્ર પ્રખર જ્યોતિષે જોયેલું એમનો હાથ. બધાને એક મત કે આપ એરપોર્ટ ટુ એરપોર્ટ ફરેવા છે, એનો એટલે પગમાં જૂતાય નથી. શાસ્ત્રીઓને વાત કરી કે સ્વામી આવું કેમ? સ્વામી કે અમે જ એને એવા રાખ્યા છે. એટલે કે સ્વામી એના કર્મ તો ભોગવા દો, એવા શું કામ લઈ લો? તો કે શું ના લઈ લે? એ બધું ટાળીને અમે એને સત્સંગનું સુખ આપીએ. હા, તો જો આપણા જે કંઈ લઈ લે છે ભગવાન, કંઈ દુઃખ આપે છે, એ ભગવાન સન્મુખ કરવા આપે છે આપણને. નહીં તો આપણે તો ક્યાંય ને ક્યાંય, જો અત્યારે તમે લાખ રૂપિયાની ખેંચ હોય અને તમે 10 લાખ મળી જાય, સત્સંગ યાદ આવે? કહો. આ લાખની ખેંચ છે ને એટલે દોડ્યા આવે, બાપા યાદ કરી, બાપ પ્રાર્થના કરી, યાદ કરી, ડેરી પ્રદક્ષિણા કરી, તો કોઈ કાંઈ કરે એમ નથી. હા, અમે જ્યારે ગાડી અત્યારે સરસ થઈ ગઈ સંસ્થાની, રસ્તા સારા થઈ ગયા, જતા અને સંતો મારા ફેરવા લાગ્યા થોડી વાર પછી આમ. પણ જ્યાં ટેકરો બમ પાય, સમજાણ. તો જ્યાં દેશકાળ કે આ બધું રોગ કાંઈ પણ મૂકે ભગવાન, એ બમ્પ છે બધા, કોઈ યાદ કરે એમ નથી. એટલે મૂંઝાવો નહીં. માં એટલા માટે કહે છે, જેને જ્યાં જેવા રાખ્યા છે એમાં તમે ભગવાન સત્સંગ ભરી કરી બતાવો, સેવા કરી બતાવો. એમને એમ તો બધી સગવડો તો બધા કરે, એમાં શું ન હોય? શાસ્ત્રીમાં કેટલી મુશ્કેલી હતી, અને તે વખતે સંતોએ કેટલી મુશ્કેલી હતી. 4 આના મળે નહીં મજૂરને આપવા માટે, એવી મુશ્કેલી. એમાં મંદિરો કર્યા. બાપુએ તો શરત કરી કે 10 લાખ રૂપિયા વાપરવાના. તે વખતે જે 4 આના મળે ને તે વખતે 10 લાખ રૂપિયા વાપરવાના, અને 3 વર્ષમાં મંદિર પૂરું કરવાનું. સ્વામી 10 લાખથી વધારે વાપર્યા અને 2.5 વર્ષમાં પૂરું કર્યું મંદિર. અને હાડમારી તો ખરી, પણ વિઘ્નો કેટલા, બહારના તરફથી મુશ્કેલીઓ કેટલી. મારો બંડિયા, આમ તેમ, દ્રોહ નિંદા, એની અંદર આ કરી બતાવીએ. તેમાં અંદર એ ઘડતર સાચું. એટલે આપણે આ કંઈ મુશ્કેલીઓ આ બધું કરે ને, પ્રેક્ટિકલ ઉપાસના આ છે. ગમેલી મુશ્કેલી દેશકાળ આવે, એની અંદર સ્થિર રહેવાય ને, અને ભગવાનનું ભજન થયા જ કરે. અને મહારાજ તમે બહુ દયા કરી, બહુ દયા. અને વાતે સાચી, આ ભગવાનનો જોગ ક્યાં થવાનો હતો, આ સંતનો જોગ ક્યાં થવાનો હતો, આપણા નસીબમાં તું જ ક્યાં તો મળ્યું. એટલે એ જ યાદ રાખીને આ બધું લાત મારી નાખવા દે, બીજું બધું પૂછવાય ને અને નજરમાં આવે જ નહીં. અને પછી જેમ કોઈ પુરુષ પડદા પાછળ રહીને જુએ તેમ ભગવાન ભક્તની ધીરજ ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. ભક્તની ધીરજ ભક્તના હૃદય રહીને જોયા કરે છે. કેટલી ધીરજ છે, અકરાઈ જાય છે, આ થાય છે. જો ભગવાન મળ્યા ને ભગવાન કરતા માને તો કોઈ અકરાવણ કાંઈ ના થાય બધું. અને પણ એ પણ સારા માટે. જો ઓલા ઘાતકી ચીરો મૂકે છે અને ડૉક્ટરે ચીરો મૂકે છે, બેમાં ફેર છે કે નહીં? એક જીવ લેવા માટે ચીરો મૂકે છે, ઓલા ઢોરને કાપે છે, અને આ ડૉક્ટર ચીરો મૂકે જીવ આપવા માટે ચીરો મૂકે છે. આટલો ફેર. ને ભગવાન સર્વ કરતા ને હરતા, અને પછી સારા માટે. આ 3 વસ્તુ પ્રેક્ટિકલ ઉપાસના. આ અહીંયા આપણે બધા ડૂલ થઈએ, બહુ મુશ્કેલી છે, અહીંયા ડગી જવાય છે. પણ કાર્યક્રમ માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? એટલે ભગવાન છે આ કોઈ નથી આપે. અને ભગવાને આ દુઃખ આપે છે દેશકાળ, એનું ઘડે છે આપણને, નિર્વાસનિક કરે છે. ભગવાન છે બીજું કાંઈ રહે જ નહીં. એટલા માટે આ છે. રાજભાઈ મહારાજને પૂછ્યું કે મહારાજ તમે રાજી થાઓ ત્યારે થાર આપો, હાર આપો, વસ્ત્ર આપો, પણ અંતરી રાજી થાય શું આપો? ચોખ્ખા કરી નાખે. જ્યાં જ્યાં આસક્તિ હોય બધું નાશ કરી નાખે. સ્ત્રીમાં, છોકરામાં, બધા ધનમાં આશક્તિ બધી નાશ કરી. અને પેલા હાડકામાં જેના સૂકો હાડકો, જેના માખ મચ્છર કાંઈ બેસે નહીં એવા કરી નાખે. ભગવાન છે મારા છે ને કાંઈ રહે જ નહીં અંતરાય પણ. જો એટલે આ ગભરાવાની જેવું નથી.
હાથીને કર્ણ કીડીને કીડીને કર્ણ હાથીને મન. એટલે જે તૈયાર થઈ પરીક્ષા લેવા તો પરીક્ષા લેવાશે, પણ સારા માટે છે. તેને આને આ લોકનું તો જે યોગીઓ બોલ્યા કે સ્વામીએ આપણે મોટર બંગલો આપીને પતાવી દીધું નથી. છોકરો રડતો હોય ને આપણે ચૂસણી આપીએ, ખર્ચ ચૂસ્યા કરે, ઓલા પ્લાસ્ટિકની ચૂસણી, રબરની. એમાં કંઈ દૂધનું સુખ આવે? મારે કે આ મોટરનો બંગલો ચૂસણી છે એટલે આપીને પતાવી દીધું નથી. તમને એવા ઘડે છે એકાંતિક ભક્તોને કે ભગવાનનું અખંડ સુખ આપે. અરે દ્રઢ વિશ્વાસ રાખો આ વાતમાં. આ ગપ્પા નથી, આ ટાળવાની વાત નથી. આ દ્રઢ વિશ્વાસ રાખીને ભક્તિ સેવા ભજન કરે રાખો. આવી ઉપાસના ભગવાન સર્વોપરી માનીને કરતા માનીને અને આપણે આ રીતે એમાં ડગવાનું નહીં. જે એક બહુ સરસ દ્રષ્ટાંત છે, આપણે તિથલનો ઘનશ્યામ એક બાળક હતો. હવે એને કેન્સર થયું, કુણીમાં કેન્સર થયું, અને પછી બાપાના આશીર્વાદ લીધા, ઓપરેશન કર્યું, પાછું કેન્સર થયું, ફરી ઓપરેશન, આશીર્વાદ લીધા અને ઓપરેશન કર્યું. 11 વખત ઓપરેશન કર્યું ને 11 વખત બાપાએ આશીર્વાદ આપ્યા, પણ તો છેવટે હાથ કાપવું પડ્યું. અને આપણે 1999 આપણે જ્યાં તિથલમાં બાપાની જયંતિ ઉજવાય ને તે મંચ ઉપર એને લાયા હતા. જમણો હાથ તો હતો નહીં, પણ ડાબા હાથથી બાપાને હાર પહેરાવ્યો હતો. એટલે પછી એના પછી પણ શું થયું, ફેફસામાં ગાંઠ નીકળી. એટલે ડૉક્ટર કહે હવે તો એ જીવશે નહીં, હવે તો બહુ તો થોડા દિવસ કાઢશે. અને તે વખતે બાપા અટલાદરા આવ્યા તો બાપા એના સગા લાવીને ત્યાં લઈ આવ્યા અટલાદરા બાપાના દર્શને. ત્યાં બધા સંતો અને બાપાને વાત કરે, સ્વામી આ ઘનશ્યામ દયા કરો, કંઈ એને આવું દુઃખ છે, આવું દુઃખ કરો છે, એને કંઈ મટાડો, આ કરો, દુઃખ તો દૂર કરો. તો ઘનશ્યામ શું કહે છે, આપની જેમ ઈચ્છા એમ કરજો. ઘનશ્યામ કહે છે સંતોન ભલે કે સંતોને ના માનતા, તમારી જેમ ઈચ્છા એમ કરજો, કે જે તમે કરવું એ કરજો. આપની ઈચ્છા હોય તેમ મને માન્ય છે. હું તો અત્યારે પણ ધામમાં જ બેઠો છું. જો આ ઉપાસના કહેવાય. આટલું દુઃખ, આટલા આશીર્વાદ આપ્યા પછી 11 વખત આશીર્વાદ આપે છે તો એને શંકા નથી, ધામમાં જ બેઠો છું. આ નાની વાત નથી. ઘનશ્યામ કંઈ મોટો એવું જ્ઞાની કે એવું નથી, પણ એટલી દ્રઢતા છે ને, ભક્તિ છે, બાપા વિશે એટલો વિશ્વાસ છે કે આશીર્વાદ ફર્યા જ છે. દેખાય, બહારથી દેખાય, ના ફર્યા. હું તો અત્યારે પણ ધામમાં જ બેઠો. તો સ્વામી શું બોલ્યા, તમે બધા કહો છો પણ આ ઘનશ્યામને તો અપેક્ષા જ નથી. લો, જીવતો રાખો, આ કરો, સુધારો, દુઃખ ના પડે, કોઈ અપેક્ષા જ નથી. ધામમાં જ છું. એટલું દુઃખ પડે છે, કષ્ટ પડે, હવે અહીંયા ગાંઠ નીકળી, કેટલું દુઃખ. તો એને તો આનંદ જ છે, ધામમાં જ બેઠો છું. પણ હસતા હસતા ધામમાં ગયો. બોલો, કરતા પણ આ બધા વિદ્વાનોને પુસ્તકો લખે ને, પણ તો આ પ્રણામિયા ફસકું થઈ જાય. આને કાંઈ બચાવવાનું કોઈ જ્ઞાન એવું નહીં, પણ દ્રઢતા, વિશ્વાસ અને ભગવાન કરતા માને આ બધું કર્યું. તો જેને કેટલો આ તો વિચારો જેવી વાત છે આ. હા, ખેલ નથી. એટલે જો આવી રીતે આપણે ઉપાસના કરવાની છે, ઓલેથી ભેંસના પોદરા જેવી નહીં બેસી. આમ દ્રઢ. આ ખેલ નથી, પ્રવચનનો વિષય નથી. આ જીવન જીવવાની વાત છે. ને આ બધું સત્ય છે. ભગવાન સર્વોપરી છે, કરતા છે, પ્રગટ છે, સાકાર છે, બધું સત્ય. અને અત્યારે આપણા સંતો ભણે છે ને, ભદ્રેશ સ્વામી, બીજા સંતો, આપણે ભક્તિ સાગર સ્વામી, બીજા શ્રુતિ સ્વામી, બધા કેટલા બધા સંતો, બધા શાસ્ત્ર ખેંચી લાવીને આ બધી વાત અક્ષર ઉપાસના છે ને એ સત્ય છે, શાસ્ત્ર સંમત છે, એમાં કાંઈ ફેર નથી. અને આ શાસ્ત્રમાં પડેલી જ છે આ વાત, કાંઈ બહાર જ લાવવાની છે.